તો આ તરફ વરસાદને કારણે બનાસકાંઠામાં પણ રસ્તાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે। ડીસા નજીક આખોલ ગામ પાસેના રસ્તા પરથી દિલ્હીથી માંડી કંડલા સુધીના વાહનો ગુજરાતમાં પ્રવેશ કરે છે। આ રસ્તા પર 1-1 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને અકસ્માતોનો ભોગ બનવાનો વારો આવ્યો છે। વાહનોને પણ નુકસાન થાય છે। સ્થાનિકો હાઈવે ઓથોરિટીને જાણ કરે તો અધિકારીઓ માત્ર કપચી ભરીને સંતોષ માને છે। જો આ ખાડાઓનું તાત્કાલિક સમારકામ નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। બનાસકાંઠામાં સામાન્ય વરસાદ બાદ ઠેર ઠેર જગ્યાએ ખાડા રાત જોવા મળી રહ્યું છે। દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ડીસાના આખોલ 4 રસ્તાના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે જ મસમોટા ખાડામાં આ વાહનો ખાબકતા નજરે પડી રહ્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ 1.5 ફૂટ જેટલા જે ખાડા છે તે ખાડા અહીં પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને ડીસાથી થરાદને જોડતો, ડીસાથી ધાનેરાને જોડતો જે સર્કલ છે ત્યાં મસમોટા ખાડા હાલ પડેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે જ અહીં મુશ્કેલી સર્જાઈ છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે 1-2 ખાડા નહીં પરંતુ અનેક ખાડાઓ આ સર્કલ ઉપર પડતા હાલ વાહન ચાલકો હાલાકીનો ભોગ બની રહ્યા છે। અનેક એટલા મોટા ખાડા છે કે જેમાં બાઇક સવાર પણ ખાબકી શકે છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ મસમોટા ખાડામાં આ રીતે ગાડી ખાબકી અને વાહન ચાલકને ભારે ભોગવવાનો વારો આવી રહ્યો છે। જો કે સામાન્ય વરસાદ બાદ પણ ડીસામાં મસમોટા ખાડા પડતા હાલ સ્થાનિક લોકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। અહીંયા આગળ જો 2 વર્ષથી ખાડા પડ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીવાળા અહીંયા આગળ આવે છે, જેસીબી લઈને નાના ખાડા રિપેર કરી અને જતા રહી। આવતી વખતે અમે હવે એમને ખાડા રિપેર બી નહીં કરવા દઈએ। જો એ લોકો અહીંયા આગળ રોડ ઉપર આવશે ને તો એમને જેસીબી હાથે પાછા જવું પડશે, કારણ કે જો એમની તેવડ હોય, આનું પાણીનો નિકાલ કરી શકતા હોય તો અહીંયા આગળ આવજો, બાકી અહીંયા આગળ રોડ ઉપર આવતા નહીં। તાત્કાલિક સરકારને અપીલ છે કે ફટાફટ ખાડાને કંઈ ગોઠવણી કરે ને ખાડા પૂરા કરે, બરાબર। આવા ખાડા રહ્યા હાઈવે પર તો બહુ તકલીફ પડશે અને ભવિષ્યમાં બહુ તકલીફ પડશે, રાંગ થશે તમારે વધારે કરતાં। તાત્કાલિક ખાડા પુરાવો અને મોણસનું થોડું વિચારો। મોણસને આ બહુ તકલીફ, આજે હું બાઇક લઈને આવતો તો બરાબર, મારું બાઇક ખાડામાં ગયું તો બધું કપડાં લુગડા મારા બગડી ગયા, હું જતો ઓફિસ ઉપર। એના કારણે મારા સરકારને અપીલ છે કે તાત્કાલિક આ ખાડાનો કંઈ નિકાલ કરો અને આ ખાડાને પૂરા કરો। ખાડા તો વાત જ છોડી દો, ભારે વરસાદના કારણે ખાડા બહુ ઊંડા પડી ગયા છે અને ભારે વાહનોને આવવા જવામાં તકલીફ પડે છે, નાના સાધનોને પણ તકલીફ પડે છે અને સત્વરે આ ખાડાઓને એ કરવામાં આવે, બાકી કોઈ જાનહાનિ પણ થાય એવા સંજોગો ઊભા થયા છે।